જીવનમાં સુખ, શાંતિ અને સફળતા મેળવવાનો સાચો માર્ગ. માનવ જીવન અનેક મુશ્કેલીઓ, પ્રશ્નો અને સંઘર્ષોથી ભરેલું છે. દરેક વ્યક્તિ જીવનમાં સુખ, શાંતિ અને સફળતા મેળવવા ઈચ્છે છે, પરંતુ સાચો માર્ગ કયો છે તે ઘણી વખત સમજાતો નથી. આવી સ્થિતિમાં ભગવદ્ ગીતા આપણને જીવન જીવવાની સાચી દિશા બતાવે છે. ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવનને યોગ્ય રીતે જીવવા માટેનું માર્ગદર્શન છે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જીવનના દરેક પાસાઓ વિશે અમૂલ્ય ઉપદેશ આપ્યા છે. નંબર 1, કર્તવ્ય કરો, ફળની ચિંતા છોડો. ભગવદ્ ગીતા કહે છે કે માણસે પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ, પરંતુ ફળની ચિંતા કરવી નહીં. કર્મણીએ વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અર્થ એ છે કે આપણે માત્ર કર્મ પર અધિકાર રાખીએ છીએ, પરિણામ પર નહીં. જ્યારે આપણે ફળની ચિંતા છોડીએ છીએ ત્યારે તણાવ અને ભય ઓછા થાય છે. નંબર 2, મનને કાબૂમાં રાખો. મન ખૂબ ચંચળ છે. જો મન નિયંત્રિત હોય તો જીવન સરળ બને છે. ભગવદ્ ગીતા શીખવે છે કે ધ્યાન, સકારાત્મક વિચારો અને આત્મવિશ્વાસથી મનને કાબૂમાં રાખી શકાય છે. મન જ આપણા સુખ અને દુઃખનું કારણ છે. નંબર 3, સમતુલા જાળવો. સુખ દુઃખમાં સમ રહો. જીવનમાં સુખ અને દુઃખ આવતા જ રહે છે. ગીતા શીખવે છે કે દરેક પરિસ્થિતિમાં શાંત રહેવું જોઈએ. સુખ દુઃખે સમે કૃત્વા. જો આપણે દરેક પરિસ્થિતિમાં શાંત રહીશું તો જીવનમાં સ્થિરતા આવશે. નંબર 4, અહંકાર છોડો. અહંકાર માણસને અંદરથી નબળો બનાવે છે. ભગવદ્ ગીતા કહે છે કે અહંકાર છોડીને વિનમ્ર બનવું જોઈએ. જ્યારે આપણે અહંકાર છોડીએ છીએ ત્યારે સંબંધો મજબૂત બને છે અને મનમાં શાંતિ રહે છે. નંબર 5, આત્મવિશ્વાસ રાખો. ભગવદ્ ગીતા શીખવે છે કે આપણે પોતાની શક્તિઓ ઓળખવી જોઈએ. ભગવાન દરેક માણસમાં શક્તિ આપે છે, પરંતુ તેને ઓળખવી જરૂરી છે. ઉદ્ધરેદાત્મનાત્મનમ. અર્થ એ છે કે માણસે પોતે જ પોતાનો ઉદ્ધાર કરવું જોઈએ. નંબર 6, ભગવાન પર વિશ્વાસ રાખો. જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે ભગવાન પર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે. ભગવદ્ ગીતા કહે છે કે ભગવાન હંમેશા આપણું માર્ગદર્શન કરે છે. વિશ્વાસથી ભય દૂર થાય છે અને હિંમત મળે છે. નંબર 7, સચ્ચાઈ અને ધર્મનો માર્ગ અપનાવો. જીવનમાં હંમેશા સચ્ચાઈ અને ધર્મનો માર્ગ અપનાવો. ભગવદ્ ગીતા કહે છે કે સચ્ચાઈનો માર્ગ મુશ્કેલ હોઈ શકે, પરંતુ અંતે જીત સચ્ચાઈની જ થાય છે. નંબર 8, જ્ઞાન મેળવતા રહો. જ્ઞાન વગર જીવન અધૂરું છે. ભગવદ્ ગીતા શીખવે છે કે સતત શીખતા રહેવું જોઈએ. જ્ઞાન માણસને યોગ્ય નિર્ણય લેવા માટે મદદ કરે છે. નંબર 9, ક્રોધ અને લોભથી દૂર રહો. ક્રોધ અને લોભ માણસને નાશ તરફ લઈ જાય છે. ક્રોધાદ ભવતિ સમ્મોહ. ક્રોધથી બુદ્ધિ નષ્ટ થાય છે અને માણસ ખોટા નિર્ણયો લે છે. નંબર 10, સેવા અને દયા રાખો. ભગવદ્ ગીતા કહે છે કે માણસે બીજાની મદદ કરવી જોઈએ. સેવા અને દયા જીવનને પવિત્ર બનાવે છે. જીવનમાં ગીતા અપનાવવાના લાભ: મનમાં શાંતિ મળે છે, તણાવ અને ભય ઓછો થાય છે, આત્મવિશ્વાસ વધે છે, જીવનમાં સફળતા મળે છે, સંબંધો મજબૂત બને છે. જીવનમાં ગીતા કેવી રીતે અપનાવવી? રોજ થોડો સમય ધ્યાન અને પ્રાર્થના માટે કાઢો. સકારાત્મક વિચારો રાખો. ગુસ્સો અને નકારાત્મકતા દૂર કરો. પોતાના કર્તવ્ય પર ધ્યાન આપો. ભગવાન પર વિશ્વાસ રાખો. ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે જીવન એક યાત્રા છે. આ યાત્રામાં મુશ્કેલીઓ આવશે, પરંતુ જો આપણે ગીતાના ઉપદેશોને અનુસરીએ તો દરેક મુશ્કેલી સરળ બની જશે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે જ્ઞાન આપ્યું તે આજે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. જો આપણે આ જ્ઞાનને જીવનમાં અપનાવીએ તો આપણે સુખી અને સફળ જીવન જીવી શકીએ છીએ. જો તમને આ વિડીયો ગમે તો લાઈક થંબ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.